કેવી મજા આવી? હા, અરે બહુ મજા આવી ખરેખર હો ભાભી. પણ છે ને આ કપડાં ધોતા નથી આવડતું. શીખી લેજો હવે. હવે શીખી તો લીધા. હવે ક્યાં હતા તમે? આ કેટલા ફોન કર્યા મેં? તમારો ફોન ક્યાં છે? સોરી, ફોન તો મારી પાસે જ છે પણ સાયલેન્ટ. અને તમે સાથે સાથે શું કરો છો? તમે તો ઓફિસથી આવ્યા હશો ને? સવારે ભાભીને મૂકવા ગયા હતા. રજા હતી. આ, કહ્યું નથી તને? તેવા નથી દિવસે કહ્યું આજે મને. રજા હતી. મારી સાથે મારા મમ્મીના ઘરે હતા સવારના. હા, ઓફિસથી ફોન આવ્યો હતો કે ભાઈ આજે છુટ્ટી છે તો પછી તો ઓફિસ મને કેમ ન કહ્યું કે છુટ્ટી હતી એમ આજે? કહેતા ભૂલી ગયો હશ દામિની. પણ તું પણ જ્યારે ખબર પડી પછી તો કહી શકતા હતા ને. આ ઓફિસથી ફોન આવ્યો તો એ તમને ખબર પડી ગઈ કે ઓફિસથી ફોન આવ્યો છે, એ ફોન રિસીવ થઈ ગયો. હું એટલા ફોન કરું છું, મેસેજ કરું છું, એકનો જવાબ નહીં. ત્યારે તો તમે મને એવું કહો છો કે હું કામમાં હતો. કયા કામમાં હતા મને કહેશો જરા? અરે, દામિની, take it. હું તમારી સાથે વાત નથી કરતી. આદિ, હું તમને પૂછી રહી છું. આ તો કહું તો છું હું તને કે હું ભાભીની મદદ કરવા માટે ત્યાં રોકાઈ ગયો હતો ને અત્યારે એમને સાથે લઈને આવ્યો ઘરે. અને હું તો મસ્તી કરતી હતી. તને ખોટું લાગી ગયું? લાગી ગયું મને ખોટું. તો હવે શું કરશું? જો Sorry. તું હંમેશા મજાકના મૂડમાં વાત કરતી હોય આજે કેમ આવી રીતે વાત કરે છે? કારણ કે તમે છે ને તમારા ભાભી સાથે હતા, એમના મમ્મીના ઘરે. એટલે તમારી પાસે સમય નહોતો કે તમે મારી સાથે વાત કરી શકો. રોજે ઓફિસે જાઓ છો એટલે વાત નથી થતી. અને આજે તો નવરા હતા ને, તો આજે પણ તમારાથી વાત ન થઈ. અરે તમારી પત્ની છું ને, તમને એવું ન થાય કે રજા છે તો મારી પત્નીને બહાર લઈ જાઓ. ત્યાં રોકાઈ જવાની શું જરૂર હતી? તારું કામ પતાવી નાખીને તે મને કહ્યું હતું ને ચાલ આપણે અત્યારે જઈને તારું કામ મતલબમાં તારે જે કંઈ પણ કામ હોય ને હું મદદ કરું ચાલ. કોઈ જરૂર નથી. આ મરી જાય ને પછી પાણી પીવડાવવા ના જવાય. દામિની, તું ખોટી આટલો ગુસ્સો કરે છે. એ મારી સાથે મારા ભાભી તમારે કઈ જવાબ દેવાની જરૂર નથી. અરે આટલા બધા સવાલ શેના કરે તું? હે મેં કઈ ખોટું કર્યું? અરે એમની મદદ જ કરી છે ને, બીજું શું થઈ ગયું એમાં? ન્યાશેની તમારે મદદ કરવાની હતી. તમારે શું લાગતું વળગતું હતું? કેમ એમને કઈ કામ હોય તો હું એમની હેલ્પ ન કરી શકું? અને અમે મને તો કોઈ લોકો દિવસ ના કરી. હા, તારી ના કરી તો હવે કરીશ ને. તારે શું કામ છે બોલ ને, કરી દઉં છું ને. અને મારી વાત સાંભળી લે. હા, તું આ ઘરમાં નહોતી આવી ને પહેલા પણ અમે આવી જ રીતે રહેતા હતા. મને લાગે છે કે હમણાંથી તને કઈ તકલીફ પડતી હોય ને એવું તું કરી રહી છે વર્તન. મારી તકલીફનો શું ફરક પડે છે? તકલીફ પડતી પણ હોય તો તમે શું કરશો? Please. તમે બદલાઈ જશો નહીં ને? પ્લીઝ તમે લોકો મારા હિસાબે ઝઘડો અરે સમજવાની જરૂર છે. અને તું સમજતી નથી અને ઉપરથી પાછી કે કરે છે અમને. હું નથી સમજતી. બધું જ સમજુ છું. બધું જ દેખાય છે મને. ખાલી ખોટું મારા મોઢેથી ના બોલાવો ને તો વધારે સારું. શું બોલવું છે તારે? હા, તને ખબર જ હતી કે હું ભાભીને સાથે જવાનો છું તો ત્યાં રોકાઈ ગયો તો થઈ શું ગયું એમાં? તો મને કહી શકતા હતા ને. ત્યાં શું કામ કરતા હતા કહેશો મને જરા? કે તમે એટલા બિઝી હતા કે મારી સાથે વાત ના કરી શક્યા, મારો ફોન ના ઉપાડી શક્યા? હા, એમનું જે ઘર સાફ કરતા હતા એમાં હેલ્પ કરાવતો હતો અને મદદ કરાવતો હતો. ફોન સાઈડમાં પડ્યો હતો એટલા માટે રિસીવ ન કરી શક્યો. સરજી, પ્લીઝ તમે લોકો મારા હિસાબે ઝઘડો નહીં કરો. તમારા અને હિસાબે જો- ઝઘડો થઈ ગયો છે ભાભી. તને નહીં ગમતું હોય ને તો હવે હું નહીં બોલાવું એમને. સોરી. ભાભી હા જોયું? હા, તારા લીધે ભાભીને ખોટું લાગી ગયું. તો મને ખોટું લાગ્યું એનું શું? આ ભાભીને ખોટું લાગી ગયું એ તરત દેખાઈ ગયું. આ ભાભીમાંથી ક્યારેક ઊંચા આવો ને તો તમને ખબર પડવી જોઈએ કે તમારી એક પત્ની પણ છે જેના પ્રત્યે તમારી ઘણી જવાબદારીઓ આવે છે. મારી જવાબદારી તો હું નિભાવું જ છું ને. કહેવા શું માંગે છે તું મને? કઈ જવાબદારી નિભાવી? હા, હું તમને ખાલી એક નાનું એવું કામ કહું તો એ તમારાથી થતું નથી. થાય જ છે. હું બધા કામ કરવા માટે તૈયાર જ છું પણ માનું છું કે ભાભીનું કામ પહેલા કરી દઉં છું. એમાં થઈ શું ગયું? અને તું આવી રીતે ભાભી સાથે વાત ન કરી શકે. જા જઈને સોરી કે. સોરી માય ફૂટ. હું કોઈને સોરી નથી કહેવાની કારણ કે હું ખોટી નથી. જેને જે માનવું હોય ને એ માને. હું જે કહી રહી છું, જે જોઈ રહી છું, જે બોલી રહી છું ને એ બધું સાચું છે. શું જોઈ રહી છે તું? શું કહેવા માંગે છે તું? સાબિત શું કરવા માંગે છે તું? મારે કઈ સાબિત નથી કરવું. બધું સામે જ છે. જે છુપું હોય ને એને સાબિત કરવાનું હોય પણ આ તો નજરની સામે છે. નજરની સામે એટલે? હા જો મને તારી કોઈ વાત સમજાતી નથી. દામિની પ્લીઝ હા ભાભીને જઈને સોરી કે અને મને પણ સોરી કે. નહીં કહું. દામિની 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 પ્લીઝ. હા, મારે તારી સાથે થોડી વાત કરવી છે. મારે નથી કરવી. સમજવાની કોશિશ કર. તું જે કંઈ પણ કરી રહી છે એ બધું ખોટું છે. શું કરી રહી છું? તું જે સમજે છે તે શું સમજુ છું? જો
તું મારા ને ભાભી વિશે આવી વાતો ના કરી શકે. કેવી તું અમારા પર શક કરે છે? કરું છું ને, તો એમાં ખોટું શું છે? ખોટું જ કહેવાય ને. કઈ ખોટું નથી. હું જે શક કરું છું ને સાચો જ છે. હા, તો મેં તમને વાત નહોતી કરી, તમને કઈ રીતે ખબર પડી કે હું તમારી અને ભાભી ઉપર શક કરું છું? મને ખબર પડી ગઈ, કારણ કે તારું વર્તન અને તારા શબ્દો એ બંને એવું જ સાબિત કરવા માંગે છે જેવું તું વિચારી રહી છે. તો પહેલા છે ને પોતે પોતાની હદમાં રહેવાય. ત્યાં સુધી નોબત જ શું કામ આવવા દીધી કે મારે આવું બધું બોલવું પડે છે? જો ભાભી સાથે હું પહેલેથી આમ જ રહ્યો છું, અને હું પહેલા મતલબમાં મસ્તી નહોતો કરતો. હા, તો પહેલા પણ તમારું લફડું હશે ને. હું આવી એનાથી શું ફરક પડે છે? દામિની, પ્લીઝ, જો મને ગુસ્સો નહીં અપાવતી. હું તને પ્રેમથી સમજાવવા આવ્યો છું. નહીં સમજાવતા. તમે પ્રેમથી તમારા ભાભીને જ સમજાવો ને. મને શું કામ પ્રેમથી સમજાવવી જોઈએ? હું શું જ કોણ? પત્ની છો મારી, અને તું જ મને સમજી શકે. જો તું નહીં સમજે તો બીજું કોઈ નહીં સમજી શકે. હું સાચું કહું છું. હા, ભાભી જ્યારથી આ ઘરમાં આવ્યા ત્યારથી એ જ મારી સાથે મસ્તી કરતા હતા, મજાક કરતા હતા. તો મને થયું કે હું પણ કરી શકું. અને અમારો સંબંધ એક પવિત્ર સંબંધ છે. જો સાચું કહું તો ભાભી મારા મા સમાન છે. ઓ બસ, હા, તમારા છીછરા સંબંધને છે ને માનું નામ ના આપશો. બહુ પવિત્ર સંબંધ છે. જોયા કેટલા પવિત્ર સંબંધ છે. અરે તમે તેલ લઈને એમની પાસે જાઓ છો કે મને તેલ નાખી દો ભાભી. તમે એમના ફોનમાં સેટિંગ સરખું કરી આપો છો, બંને સાથે ફોટા પાડો છો. મારી સાથે તો કેમ કોઈ દિવસ ફોટા ના પાડ્યા? મારી માના ઘરે મૂકવા આવવાનું કહું તો તમને બી પડે છે. એવું નથી દામિની, તું શું કામ આવું બોલે છે? કારણ કે સાચું છે ને એટલે બોલું છું. અને તમે જ વિચાર કરો ને, તમે જ મને કહ્યું કે હું પહેલેથી ભાભી સાથે આમ જ રહ્યો છું, તો ત્યારે તમારા લગ્ન નહોતા થયા. હવે લગ્ન થઈ ગયા છે. બધા સંબંધોની એક મર્યાદા હોય છે. મર્યાદા જ છે, પણ તને એ નથી દેખાતું. તને હું ભાભી પાસે કંઈ કામ ચીંધું, કામ કરું, એમના હું કામ કરું, બસ એવું જ દેખાય છે. અને એમની સાથે મસ્તી કરું, અમે લોકો હસીને રહીએ, તો તું એને ઊંધું સમજે છે. સમજુ ને, કેમ ના સમજુ? અરે તમારે પહેલી પ્રાયોરિટી મને આપવાની હોય, એની જગ્યાએ તમે ભાભીને પહેલી પ્રાયોરિટી આપો છો. આ તેલની બોટલ લઈને ભાભીની પાછળ જાઓ છો કે મને તેલ નાખી દો. આ ભાભીને એમના મમ્મીના ઘરે જવાનું હતું. મેં પણ કહ્યું છે હતું ને કે આદિ મારે કામ છે, તો તમે મારું કામ ના કર્યું. અરે ઘરે મને શાક પણ નથી સુધારી દેતા અને ભાભીના ઘરે રૂમ સાફ કરવા લાગ્યા. તો આમાં હું ખોટી ક્યાં છું? હું જે શક કરું છું એકદમ સાચો છે, અને જો હું ખોટી હોય તો તમે આવું બધું કરો નહીં. મારી ભૂલ કહેવાય કે મેં તને સમય ના આપ્યો, તારી સાથે વાત ન કરી, અને મેં ખોટું કામ નથી કર્યું. મેં જે કંઈ પણ કર્યું એ મતલબમાં ભાભી માટે જ કર્યું છે, અને એમના માટે હંમેશા મને માન છે, એટલા માટે હું એમનું કામ કરું છું, બીજું કંઈ નથી. તમારા માટે માન નથી ને, એટલે જ તો મારું કામ નથી કરતા. અને એમ પણ ચોર ચોરી કર્યા પછી થોડી ગઈ કે મેં ચોરી કરી છે, એ તો એમ જ કહે ને કે મેં કાંઈ નથી કર્યું. એવું નથી દામિની, સમજવાની કોશિશ કર. જો તું આવું બધું નહીં વિચાર. હવે પછી તને નહીં ગમતું એવું કોઈ કામ હું નહીં કરું, બસ. હા, બીજું તો હું શું કહી શકું? અને જો આ વાતની જાણ ભાભીને થઈને તો સમજી લે કે ભાભી. કરીશ ને, એમને તો આ વાતની જાણ થવી જ જોઈએ ને. એમને પણ પોતાની લિમિટ્સ ખબર પડવી જોઈએ કે પોતાની શું લિમિટ્સ છે. ભાભી શું કરશે એનું કઈ અંદાજ નથી તને. બિચારા રડશે, તૂટી જશે, અને આપણે સાથે રહી નહીં શકીએ. હે બિચારા દુઃખી થશે, તૂટી જશે, અને અત્યાર સુધી મારી લાગણીઓને ઠેસ પહોંચી એનું શું? દામિની, મને નહોતી ખબર કે તું અમારા વિશે આવું વિચારીશ. હા, પહેલાં તો તને પણ કંઈ વાંધો નહોતો, હમણાંથી ખબર નહીં કેમ. હા, તું આવું બધું વિચારતી હતી. જો અમને પહેલેથી ખબર પડી ગઈ હોત તો હું જ ધ્યાન રાખત. ધ્યાન રાખત કે મને ખબર ના પડે, હે ને? બાકી પોતાની હરકતોથી બાજ ના આવત. બિલકુલ નહીં. હું એવું ધ્યાન ન રાખત, હું એવું ધ્યાન રાખત કે મારી પત્નીને દુઃખ ન લાગે, મારી પત્ની આવું ખોટું ના બોલે. હવે પહેલા વિચાર્યું હોત ને તો આ કઈ થાત જ નહીં. હવે રહેવા દો. આ છે ને મારી સામે સારા બનવાનું ઢોંગ ના કરો. ભાભીની સાથે તો હું વાત કરીને જ રહીશ. સારો બનવાની કોશિશ નથી કરતો, તને સમજાવવાની કોશિશ કરું છું દામિની. મારે નથી સમજવું. તું આપણા સંબંધો બગાડવા માંગે છે? તમે જેવું વિચારો એવું. અરે વાહ, હા, બીજા બધા કામોમાંથી ફુરસત મળી ગઈ કે કિચનનું કામ કરી રહ્યા છો? ફ્રી હતી તો મને લાગ્યું કે
થોડું કામ કરી નાખું. ફ્રી હતા તો કામ થોડી કરવાનું હોય. આધી રૂમમાં જ હશે. તમારે વાત કરવી હોય તો દામિની હમણાં જ મળીને આવી એ કે મોબાઈલમાં ગેમ રમતા હતા. કેટલી વાર બેઠી પણ કાંઈ જવાબ ના આપ્યો એટલે હું અહીંયા આવી ગઈ. એટલે હજુ એ સુધર્યા તો નથી જ ને. શું શું તમને નથી ખબર પડતી કે હું તમને શું કહેવા માંગુ છું? શું કહેવા માંગે છે એ જ તો પૂછું છું. હા, તમને ખબર નથી પડતી એટલે આવી રીતે વાત કરો છો કે તમને ખબર પડે છે ને એટલે આવી રીતે વાત કરો છો? આ જાણી જોઈને અજાણ બનવાની કોશિશ કરો છો. કહેવા શું માંગે છે કહીશ મને? તમને જરાય શરમ નથી આવતી? તમારા લગ્ન થઈ ગયા છે, તમારો પોતાનો ઘરવાળો છે, અને છતાંય બીજાના ઘરવાળા ઉપર નજર નાખો છો. દામિની શું બોલે છે? એનું ભાન છે તને? કોની વાત કરે છે તું? આદિની વાત કરું છું. શું બોલે છે તું આ? અરે આદિભાઈને તો હું મારા ભાઈ જેવા માનું છું. બસ હા, ભાઈ કહેવામાં અને માનવામાં છે ને ઘણો ફરક હોય છે. ભાઈ કહેવાથી કોઈ ભાઈ નથી થઈ જતું. તો કહેવા શું માંગે છે તું? કે શું લાગે છે મારો? હા, જ્યારે જો ત્યારે બસ તમે આદિની આગળ પાછળ ફર્યા કરો છો. શું કામ? દેર છે મારો, ભાઈ જેવો છે મારા, એટલા માટે. અમારે બંનેની વચ્ચે સંબંધો સારા છે ને એટલા માટે. દેર છે ને, પાયડો નથી કે તમે પોતાનો હક જતાવો છો. દામિની બોલવામાં ધ્યાન રાખ, નહીં તો એ તો મારો હાથ ઉપડી જશે. ખબર જ હતી કે આ સાચું સાંભળવાનું થશે ને એટલે આવું કંઈક જ થશે. હા, જ્યારે સત્ય સામે હોય ને આપણા કરતાં વધારે ઉછાળા મારતું હોય ને તો એને દબાવવા માટે આવું કંઈક કરવું જ પડે છે. સત્ય? આ વાતને તું સત્ય કહે છે? શરમ આવી જોઈએ તને આ બોલતા. તમે જ કોને? હા, તમારે કંઈ પણ કામ હોય તો તમે અશોકભાઈને સાથે લઈને કેમ નથી જતા? અશોકભાઈને તમારે કહેવું જોઈએ ને તમારા બધા જ કામ, તમારી બધી જ જરૂરિયાતો પૂરી કરવીને અશોકભાઈના હકમાં આવે છે. અચ્છા, તો પેટનો દુખાવો તો એ છે ને કે આદિભાઈ તે દિવસે મારા મમ્મીના ઘરે આવ્યા હતા. ત્યારથી આ વાત લઈને બેઠી છે તું. પેટમાં તો ઘણો બધો દુખાવો છે. આદિને તમે તેલ નાખી દો છો, એને પોતાના ઘરે લઈ જાઓ છો, જ્યારે જુઓ ત્યારે બસ. તે દિવસે હું કહેતી હતી કે મારે આદિનું કામ છે, એક પણ વાર મોઢામાંથી ના બોલ્યા કે ઇટ્સ ઓકે, તમે દામિનીનું કામ પતાવો, એ તમારી ઘરવાળી છે, હું મારી રીતે એડજસ્ટ કરી લઈશ. કેમ ના કીધું? ના જ કહું ને, દેર છે મારો, હક છે મારો એના ઉપર. અને પત્નીનું કંઈ નહીં, પત્નીનો કોઈ હક નથી. પત્નીનો હક આપે છે ને એટલે જ આ ઘરમાં આટલા ઊંચા અવાજે તું બોલે છે. અચ્છા, એટલે તો પણ હું ખોટી? વાહ, હા, પોતે ખોટા છે ને પણ સાચા સાબિત થવા માટે ગમે ત્યાં સુધી જઈ શકશો તમે. તારી જેમ તું ખોટી છે, સાચી સાબિત થવા માટે ગમે એવા આરોપો નાખે છે મારા પર. ચલ મારા પર છોડ, પોતાના પતિ પર આવા આરોપ નાખતો તને શરમ નથી આવતી? શું કરું? શરમ તો ઘણી આવે છે કે મારો પતિ આવું કામ કરે છે, પણ ક્યાં જાઉં? પતિ છે ને. તમને તો જરાય શરમ ના આવી ને? અરે વિચાર તો કરો, અશોકભાઈને ખબર પડશે તો કેવું લાગશે એમને? કેવું લાગશે? અને શું ખબર પડશે? તારી જેમ જુઠ્ઠાનું ચલાવતા મને નથી આવડતું દામિની. સંબંધ છે ને એ પવિત્ર છે અને બધાની સામે જ છે. તારી આંખમાં કમળો છે એટલે તને પીળું દેખાય છે. પીળું દેખાય છે, પણ આ કમળો આવ્યો ક્યાંથી? હે કહેશો મને જરા? હા, તમે એવું કર્યું ને એટલે મને એવું લાગી રહ્યું છે આ પહેલેથી તમે તમારી હદમાં રહ્યા હોત તો આ કઈ થાત જ નહીં ને ભાભી. તું મને હદ શીખવે છે? તારે શીખવાની જરૂર છે કે કોની સામે કેવી રીતે વાત કરાય. મને તો ખબર પડે છે કે પારકા પુરુષ સાથે કેવી રીતે વાત કરાય. આ તમે ભાન ભૂલી ગયા છો. લાગે છે કે આ તારી આંખ આડે છે ને પડદા આવી ગયા છે કોઈ વાતના. જો તો ક્લિયર કરો ને. કરીએ ને ક્લિયર. કઈ તો રહી છું કે અમારી બંનેની વચ્ચે કોઈ સંબંધ નથી એમ. આવી રીતે તાળુકીને ક્લિયર કરો છો. તો રડીને તમારો વાંક ના હોય ને તો તમે શાંતિથી મને કહી શકતા હતા, સમજાવી શકતા હતા, પણ આ તરત જ ઉગ્ર કેમ થઈ ગયા? જસ્ટ બીકોઝ કે હું સાચી છું. દામિની, મારી અને આદિભાઈની વચ્ચે કંઈ નથી. અમારા સંબંધો ભાઈ બહેન જેવા છે, મા દીકરા જેવા છે. મહેરબાની કરીને હવે શક કરવાનું બંધ કર. પણ હવે જે શક બેસી ગયો છે એનું શું કરીશું? કહેવાય છે ને કે શકની કોઈ દવા નથી હોતી. હા તો કર્યા કર, એ તારો પ્રશ્ન છે ને. મેં તને પ્રેમથી કહ્યું તો પણ તું માનવા તૈયાર તો છે નહીં. તું શક કર્યા કર, બાકી મારે તો જે કરવું હશે ને હું કરીશ. પણ કંઈ વાંધો નહીં, હા વધારે સમય નહીં ચાલે. તમારા બંનેને સાથે રહેવું હોય ને તો હું એક્ઝિટ લઈ લઉં. એક્ઝિટ લઈ લઉં? શું બોલે છે એનું ભાન તો તને છે ને? આ હું દેખાડો કરે છે બે વહુ? દેખાડો તો કરે જ ને. હા, બે વહુની ખબર નહીં, કાંઈ સમજ નથી પડતી. પણ એ વાત સાચી છે કે આ નાની વહુ છે ને એના મનમાં શંકાના બીજ રોપાઈ ગયા છે. શંકાના બીજ? અને કોની ઉપર શંકા કરે છે? પણ આ ઘરમાં એવું છે કોણ કે શંકા કરવી પડે? આપણે બધા માનીએ છીએ કે કોઈ ખરાબ માણસ નથી ઘરમાં,
પણ દામિનીના મનમાં એવું છે કે આ દેર બોજાઈ જે મસ્તી કરે છે ને વધારે, તો એના વચ્ચે કઈ આડા સંબંધ છે. હવે તમે જ કહો. આવો છીછરો આરોપ નાખે છે દામિની. હા, હવે તમે જ કહો કે આ દેર બોજાઈને પહેલેથી બને છે, તો પછી અશોકના મનમાં તો એવું થવું જોઈએ ને. પણ ના, આપણો દીકરો અશોક સમજે છે કે આ દેર બોજાઈ મા દીકરાની જેમ પ્રેમ કરે છે એકબીજાને. પણ દામિની એ વાતને સમજી નથી શકતી. અરે દામિનીને હું બુદ્ધિ નહીં હોય, એ નહીં સમજતી હોય કે જો સંબંધ એવો હોય એ અલગ દેખાય, અને આ બે હાવ એટલે હાવ નિખાલસ છે બે. અને દેર ભોજાય છે, દેર ભોજાઈને તમે મિત્ર કહી શકો, ભાઈ બહેન કહી શકો, મા દીકરો કહી શકો, ગમે તમે કહી શકો, એ સંબંધને ગમે નામ અપાય. આપણે સમજીએ છીએ, પણ નાની વહુને કોણ સમજાવે? હવે કાયમને માટે એકને એક વાત કરીને ઝઘડો કરે છે મીરા સાથે. મીરા પણ સમજાવીને થાકી ગઈ કે મારે અને આદિભાઈ વચ્ચે કાંઈ નથી એવો સંબંધ, ફક્ત ને ફક્ત મા દીકરા જેવો અને દેર ભોજાઈ છે ને એ રીતનો સંબંધ છે. પણ હા દામિની એકને બે નથી થતી, કોઈ વાતમાં નથી સમજતી, અને આ ઝઘડાના ઘર ઊભા કરે છે. જો એ કોઈ વાતમાં ન સમજે ને તો એને છે ને એના બાપની ઘરે મૂક્યા હોય તો એને ભાન આવે કે આવો કડવો ઝેર જેવો આરોપ મૂકે થોડું હાલે. એ તો આપણે જાણીએ છીએ ને, પણ એ નથી જાણતી એનું શું? હવે એના પિયર મોકલશું ને તો પણ ત્યાં જઈને આપણા ઘરના વગોણા કરશે, તો શું આપણા ઘરનું નીચું નહીં દેખાય? હા, ના એમ જ કહે કે મેં એ બેને ખુલ્લા પાડ્યા ને એટલે મને ઘરમાંથી કાઢી મૂકી, એમ જ કહે. એટલે એ ન કરાય. હવે જો એ એના મનથી સમજે ને તો થાય, બાકી તું સમજાય કે હું સમજાવું, ગમે સમજાવે, એ સમજે એમ જ નથી. સાચી વાત છે. અને આમ પણ આ પતિ પત્નીના વચ્ચે સંબંધ તૂટે ને તો એકબીજાના વાંક કાઢવામાંથી ઊંચા ન આવે. આ એના કારણે બંને વચ્ચે તિરાડ પડે. પણ આદિ હવે દામિનીના મનમાંથી શંકા કાઢે ને તો સારું છે. પણ હું શું કહું છું, એક કામ કરીને દામિનીને કહી તું છે ને આ ઘરમાં જે શંકા કર્યા કરે ને એ કરજે, બાકી બહાર આ વાત છે ને કોઈને વાવલતી નહીં. નકર મારી જે ભૂંડી કોઈ નથી એમ કહી દે, જયારે કડક થાને તું કેમ કાંઈ બોલતી નથી, હો આમ એનું મન માની કરે એમ થોડું હાલે ઘરમાં. એ સાચી વાત છે કે વહુની મનમાની કરે એ ન ચલાવવી જોઈએ, પણ હું સાસુપણું દેખાડું ને એ પણ સારું ન લાગે. પણ દામિનીને થોડુંક તો સમજવું જ જોઈએ. આટલી બધી આડોડાઈ ન કરાય. અને આમ પણ કહેવાય છે ને, શંકાનું સમાધાન ક્યાંય નથી હોતું. આ શંકાના જો એકવાર બીજ રોપાઈ જાય ને તો એનું સમાધાન કરવું બહુ અઘરું હોય છે. પણ આને આવો ઘટિયારો આને મૂક્યો શું કામ એમ? આ બે હારે વારે વાર વાતું કરે એટલે આવું કહી દેવાનું, ફાવે એમ બોલી જવાનું આપણે? એને એવી કંઈ ખબર નહીં પડતી હોય કે મારે આ કોની ઉપર આરોપ નાખું છું, કેવા ઘરમાં નાખું છું, એ બેના સંસ્કાર કેવા છે, અને છતાંય આવો આરોપ નાખ્યો એને? દામિનીને સંસ્કારની પરિભાષા જ નથી ખબર, કારણ કે એને એક જ પટ્ટી બંધાઈ ગઈ છે આંખમાં, શંકાની. હવે આ શંકાની પટ્ટીના લીધે આ દેરાણી જેઠાણી કૂતરા બિલાડાની જેમ વર્તન કરે છે ઘરમાં. અને આ બધી વાત સોસાયટીના નાકા સુધી ખબર પડી ગઈ છે. આ મંદિરે જાઉં છું ને ત્યાં પણ લોકો પૂછે છે કે આ દેરાણી જેઠાણી શું તકલીફ છે આવી બધી, તો મારે એને શું જવાબ આપો કે આ દેરાણી એની આ જેઠાણી પર શંકા કરે છે? શું કરીએ આ દામિનીએ તો. હવે ઘરની વહુ છે, જો કોઈ દીકરી હોત ને કંઈક મારી બેન હોત ને તો એને હું બે લાફાય મારી શકું, પણ હવે આ ઘરની વહુ છે એની ઉપર હાથે ન ઉપાડાય. નકર એમ થાય કે નકર લોકો વાતું કરે કે જોયું વહુ હાસી હતી, એ હારા ન ગમ્યું ને એટલે હાથ ઉપાડ્યો. કાંઈ નહીં, આ સમય જતા બધું સારું થઈ જશે. અરે સમય જાહે ત્યાં તો આપણે બદનામ થઈ જાવ એ તો જુઓ. પણ શું કરીએ, હવે એકની બે નથી સમજતી તો આ કેટલા સમજાવીએ છીએ, સમજવી જોઈએ ને. હવે જાતે સમજે ને તો સારી વાત છે, નહીંતર કોઈને સમજે એવી નથી આ દામિની. હા, એ એની રીતે સમજે ને તો જ સમજશે. કાંઈ નહીં, હવે આ તમારે છાપું વાંચવાનું બાકી રહી ગયું હોય ને તો મોબાઈલમાં વાંચી લ્યો. હવે આજ સાપું વાંચું અને કાલે આપણા જ ઘરની કહાની પાછી પેપરમાં આવશે, સમજ્યા? અશોક, હા મારે એક વાત કરવી છે. હા ઘડીક કામ ને એક જ મિનિટ હો, પછી કરજો. અશોક, મારી વાત જરૂરી છે ને? એવી રીતે
કઈ વાત જરૂરી છે? હા, તમને ખબર છે આ દામિની મારા પર આરોપ લગાવે છે. આરોપ? હા, કેવા આરોપ? તમને કહેતા પણ શરમ આવે છે મને. કયા મોઢે આ વાત કરવી એ નથી સમજાતું. એટલે આ હરખું કામ નથી કરતી કે એવું કઈ? કામ ન કરે ને તો ચાલે, કામથી કોઈ લેવા દેવા નથી મને, પણ સંબંધોમાં જ્યારે શક પડે ને એ વસ્તુ મને પસંદ નથી. સંબંધ? હું કાંઈ સમજો નહીં, તું કંઈક સમજાવ ને. દામિનીને શક છે કે મારા અને આદિત્યભાઈ વચ્ચે કંઈક ખોટા સંબંધો છે. શું? ફરીથી બોલતો. દામિનીને શક છે કે મારા અને આદિભાઈ વચ્ચે કંઈક ખોટા સંબંધો છે. દેર બોજાઈ મા દીકરો ભાઈ બેન નહીં, પણ અમે બંને એકબીજા સાથે અફેરમાં છીએ. હા, શું બોલે છે તું? હા, આવું દામિની કહે છે? હા, બુદ્ધિ નથી લાગતી એનામાં. એને કહી તું તો હમણાં આવી છો, કહેવાય નહીં. શું કહે ને? શું કહું? પત્ની છે ને એની, એને મજા આવે શક કરી શકે એના પર, પણ હું મારું શું? અરે બોલતા પહેલા જરા વિચાર પણ ના કર્યો. આવીને એવી રીતે બોલતી હતી જાણે એ જ આખી દુનિયામાં સાચી છે, બાકી બધા સંબંધો ખોટા. જો મીરા, આવી રીતે ગુસ્સે ના હતા. હું એને સમજાવી. અને હા, એક દિવસ હું બેઠો તો ત્યારે મને આવી જ કંઈક વાત કરતી હતી એ, પણ મારું માઇન્ડ એમાં કે આ દામિની, મારું મગજ એ જો કેવું થઈ ગયું છે. તમારું મગજ કામ ન કરે સમજ્યા, પણ મારા પર તો આરોપ લાગ્યા છે ને, મારે કયો રસ્તો લેવાનો? અરે પોતાની જાતને સાચી સાબિત નથી કરી શકું એમ, પણ હું ખોટી નથી એ મને ખબર છે. અરે મીરા, આ કેવી વાત કરે છે? હા, મને તારા ઉપર વિશ્વાસ છે, મારા ભાઈ ઉપર વિશ્વાસ છે, તો પછી તને કઈ વાતનો ડર છે? હા, ડર તો હોય ને અશોક, પરિવારમાં રહેવું છે, ઘરમાં રહેવું છે, બધાની વાતો સાંભળવી ને એના કરતાં બેટર કે હું અહીંયાથી અલગ થઈ જાઉં, મમ્મી પાસે જતી રહું. નહીં, આવું કોઈ દિવસ વિચારતી પણ નહીં. તો શું કરું? આ ઘરમાં રહીને દામિનીના શબ્દો સાંભળ્યા કરું? એ જેમ બોલે એમ બધું સાંભળી લઉં, બોલું નહીં, જવાબ ના આપું? નહીં, એવું કાંઈ નથી કરવાનું. પણ હા, એના મગજમાં જે વેમ ઘૂસી ગયો છે ને એને બહાર કાઢવાનો છે બસ. પછી તો જેમ હતું એમ થઈ જશે. જો અશોક, મારી વાત સમજવાની કોશિશ કરો. દામિની અને હું, અમે લોકો તો પારકા ઘરેથી આવ્યા છીએ, અમારું શું છે? પણ તમે બંને ભાઈઓ કાલ સવારે અમારા હિસાબે અલગ થશો. લોકો વાતો કરશે ને કે પારકા ઘરેથી આવેલી સ્ત્રીઓએ અલગ કર્યા. એના કરતાં સારું કે હું આ ઘર છોડીને જતી રહું. તમે લોકો શાંતિથી રહો અહીંયા. અરે પણ એ એક વ્યક્તિને જ એવું છે ને, તો એકના લીધે આપણે હું કામ અલગ થવું? હા, હું કામ આદિથી અલગ થાવ? એ કરતા એને જ સમજાવી તો હું વાંધો. પણ એ નહીં સમજે કોઈની વાત. એ આદિત્યભાઈની વાત નથી માનતી, મારી વાત નથી માનતી, તો શું તમારી વાત માનશે? શું કામ ના માને? હું એને સમજાવીશ અને બધી વાત કરીશ કે આ તો તમે તો જે હમણાં આવ્યા છો, પહેલેથી આમ જ સંબંધ છે, અને દિયર ભાભીના સંબંધ છે ને આવા જ હોય, મજાક મસ્તી વાળા. હા, જમાનો પણ એવો થઈ ગયો છે ને, કોઈ બે વ્યક્તિને એવી રીતે જોવે એટલે બસ ડાયરેક્ટ શંકા આ બેયને કાંક છે. જો સમજાતું નથી કે મારે આગળ શું સ્ટેપ લેવો જોઈએ, પણ પ્લીઝ તમે એકવાર વાત કરી જુઓ ને શું કહે છે. જો મીરા, હું એને વાત કરીશ, પણ તું કાંઈ ઉપાધિ નહીં કરતી. હા, અને મને તારી પર પણ ભરોસો છે અને મારા ભાઈ પર પણ. હા, હું અત્યારે જ જાઉં છું. દામિની, દામિની વહુ, મારે તમારી હારે થોડીક વાત કરવી છે. હા તો બોલો ને, સાંભળું છું. શું વાત કરવી છે? થોડુંક અહીંયા ધ્યાન આપો ને તો જરા ખરખી રીતે વાત કરી શકું. હવે આ તમારી વહુ કામ મૂકીને જતી રહી છે, તો મારે તો કામ કરવું પડશે ને. રોજ ઈ કામ કરે જ છે ને, નથી કરતી? કરે છે ને, ઘણું બધું કામ કરે છે જે તમારા નજરની સામે નથી. હા, એ જ વાત કરવા હું આવ્યો છું. જે નજરની સામે નથી છતાંય તમે એની વાત કરો છો ને, એટલે જ આવ્યો છું. શું નજરની સામે નથી? કહેશો જરા, શું વાત કરવી છે? હા, મીરા ને આદિના સંબંધ વિશે
તમે શું કામ આમ બોલો છો? હા, આવી હેલફેલ બોલવાની તમારે જરૂર શું છે? કારણ કે એવું છે, મેં તમને ચેતવણી આપવાની કોશિશ કરી હતી, તમને સમજાવ્યા હતા કે તમે ઘરમાં થોડું ધ્યાન આપો, પણ તમે કોઈ વાતને સમજવા તૈયાર જ નહોતા, એટલે મારે બોલવું પડ્યું. અને આ તમે તમારા નજરની સામે જોયું નથી ને, એટલે તમે એવી રીતે વાત કરી રહ્યા છો. તમે જોવો ને તો તમને ખબર પડે કે હું સાચી છું. જ્યારે તમે આ ઘરમાં નહોતા આવ્યા ને ત્યારથી બંનેને જોઉં છું. અને ભાભીને દિયરના સંબંધ વિશે તમે શું જાણો? હશે, ભાભી ને દિયરના સંબંધ પવિત્ર હશે, મા દીકરાની જેમ રહેતા હશે, ભાઈ બહેનની જેમ રહેતા હશે, પણ આ બંને વચ્ચે એવું કંઈ નથી. તમને ખબર છે, જેને બેન ના હોય ને તો એને રાખડી એની ભાભી બાંધે છે. તો મીરા ભાભીને કહ્યું કોઈ દિવસ કે હાદીને રાખડી બાંધે? નહીં ને, તો મને શું કામ કહી રહ્યા છો? જુઓ, હું તમને સમજાવું. હા, તે દિવસે મૂકવા જવાની વાત હતી તો તમને મૂકવા આવવાનું કહ્યું, તો એમના મોઢા ઉપર કઈ ખુશી જ નહોતી ને, તમને ગમે તે રીતે કહી દીધું. અને જ્યારે આદિની વાત નીકળી તો ભાભીના ચહેરા ઉપર અલગ ખુશી આવી ગઈ હતી. તો એમાં વાંધો શું છે? હા, અને જેની નજરમાં એકવાર શંકા કરી જાય ને એને બીજું કાંઈ દેખાય જ નહીં. શંકા તો તમારા મનમાં જવી જોઈએ. આ નજરની સામે છે ને તો પણ નથી જોઈ રહ્યા. નહીં. અને તમે હમણાં શું કીધું કે રાખડી બંધાવવાનું કહો એમ? અમારે બેન છે એટલે રાખડી બંધાવવાનો ક્યાં સવાલ જ આવે છે? પણ છે તો બંને ભાઈ બહેન ને, તો રાખડી બાંધવી જોઈએ, તો કેમ નથી બાંધતા? તમારી નજરમાંથી હવે આ પડદો હટાવો ને તો વધારે સારું. વધારે તમે મને ગુસ્સો અપાવશો તો પછી તમને જ માઠું લાગશે. અચ્છા, તો શું કહેવા માંગો છો? શું કરી લેશો? જો અશોકભાઈ, તમને અત્યારે છે ને મારી વાત ખોટી લાગશે, કટવા આવશે, પણ જ્યારે હકીકત તમારા નજરની સામે આવશે ને ત્યારે તમને જ અફસોસ થશે. ત્યારે તમે જ કહેશો કે દામિની જે કહેતી હતી ને સાચું હતું, મેં એની વાત માની નહીં. હું બહુ ખુશ હતો કે મારા ભાઈના લગ્ન થઈ ગયા, એની ઘરવાળી પણ બહુ સંસ્કારી છે, પણ અત્યારે મને અફસોસ થાય છે કે આ તો જેમ આખું ઘર સળગાવા આવી હોય ને એવું લાગે છે મને. બરાબર. હા, તમે હમણાં શું કહ્યું મને કે લગ્ન પહેલા પણ એ બંને આવી જ રીતે રહેતા હતા? હા. તો હવે લગ્ન થઈ ગયા છે ને, તો માણસને પોતાની મર્યાદા ખબર હોવી જોઈએ. અને બીજી વાત, લગ્ન થઈ જાય ને પછી માણસના સંબંધો બદલાઈ જાય છે. બદલાઈ જાય પણ જૂના સંબંધ હોય ને એ ના બદલાય. આ દિયર ભાભીનો પ્રેમ છે, સમજ્યા તમે? સાચી વાત છે. શું મસ્ત ટાઇટલ આપ્યું છે ને, દિયર ભાભીનો પ્રેમ, સોરી છીછરો પ્રેમ. હા, વધારે સારું લાગશે. હા, તમે શું બોલો છો? તમારામાં બુદ્ધિ જેવું કાંઈ છે? તમને તમારી ઘરવાળી ઉપર ભલે વિશ્વાસ હોય, પણ મને આદિ ઉપર વિશ્વાસ નથી. હું સારી રીતે જાણું છું, અને મેં અત્યાર સુધી જે જોયું છે ને એ બધું જ સાચું છે, કંઈ ખોટું નથી. આ તમે જ કોને? હા, તમારા આદિભાઈ કેમ મારા કોઈ કામમાં નથી આવતા, અને જ્યારે ભાભી કહે છે તો દોડતા દોડતા પહોંચી જાય છે. અરે તમે કામ ચિંતા હશો ત્યારે એને કદાચ કંઈક કામ આવી જતું હોય છે, પણ જ્યારે હું કહું ને એ જ સમયે ભાભી ગઈ તો મને ના અને ભાભીને હા. આવું કેમ? અરે એવું કાંઈ ન હોય, આ તમારા મગજનો વહેમ છે, સમજ્યા તમે? મારા મગજનો કોઈ વેમ નથી. હવે એમ હોત ને તો ક્યારનો નીકળી ગયો હોત, પણ આંખે દેખેલું છે ને ક્યારેય ખોટું નથી હોતું. અરે જુઓ, હું તમને પ્રેમથી સમજાવું કે ગુસ્સેથી સમજાવું તમારે સમજવું પડશે. હું નહીં સમજુ. નહીં સમજો એટલે તમારે જેને જે વાત કરવી હોય એને કરી શકો છો. મારે કોઈને વાત નથી કરવી, પણ તમે આ વાત સોસાયટીમાં નહીં જવા દેતા, સમજ્યા તમે? કારણ કે આ સોસાયટીમાં આપણી ઇજ્જત છે. મારે કોઈને કહેવાની જરૂર નથી. જે રીતે બંને રહે છે ને એ રીતે તો બધાને ખબર પડી જ જશે. પડી જશે. ભાભી, ભાભી, અરે ક્યાં ગયા ભાભી? શું છે આદિભાઈ? આ ચા બનાવી આપો ને ભાભી, તમારા હાથની ચા પીવી છે. તમારી પત્નીને કહો ને, હું ચા બનાવીને લઈ આવીશ તો વળી પાછું રામાયણ ઊભી થઈ જશે. જુઓ, દામિનીને શું કામ કહું? તમને ખબર છે, મને ખબર છે કે આપણી વચ્ચે એવો કોઈ સંબંધ નથી. એ તો એ વિચારે છે એવું, અને એના લીધે થઈને હું તમને કંઈ કામ ન ચીંધી શકું. જો હવે આપણે સમજવાની જરૂર છે. માનું છું કે આપણી વચ્ચે એવું કંઈ જ નથી, આપણો સંબંધ પવિત્ર છે, પણ તમારી પત્નીને શક પડતો હોય તો પછી આપણે એકબીજાથી દૂર રહેવું જોઈએ ને.
કામ વગરની વાત ન કરવી જોઈએ, હસવું બોલવું ન જોઈએ. અને જો આપણું ચાલે ને તો આપણે અલગ પણ રહેવા જતું રહેવું જોઈએ. આઈ મીન તમે ને તમારી પત્ની અને હું ને તમારા ભાઈ. ના ભાભી, આ તો ખોટું કહેવાય. આપણે અલગ રહેવા નથી જવું. જુઓ, આ બધું દામિનીના લીધે થાય છે અને એના કારણે મતલબ અમે બંને ભાઈઓ જુદા થઈ જઈએ એ તો બીજું શક્ય- શું કરું? હું જતી રહવા ઘરમાંથી. ના ના, તમારે પણ ક્યાંય જવાની જરૂર નથી. તમારો પણ કંઈ વાંક નથી, મારો પણ કંઈ વાંક નથી. તો પછી આપણે શું કામ અલગ થઈએ? પણ એ આવું વિચારે છે કે મને તો આજ સુધી એ જ ખબર ન પડી. અરે એવું તો શું જોવે છે કે એને શંકા કરવી પડે છે? મારું છોડો, હું તો પારકી કહેવાય. પણ તમે તો પતિ છો એના. તમારા પર વિશ્વાસ ન હોય તો વાત પૂરી થઈ ગઈ ને. હા, વાત પૂરી થઈ ગઈ. પણ હવે એને મારા પર શંકા જ છે તો હું શું કરી શકું કહો? અને હું તમને કહું છું ને, હા, તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. તમે મતલબમાં આપણે જેમ પહેલાં રહેતા હતા એમ જ રહીશું. ઠીક છે, હું ટ્રાય કરીશ. પ્રોમિસ નહીં કરી શકું કારણ કે એની વાતો મારા દિલ પર લાગી છે. અરે 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 બિલકુલ શરમ વગરના છો તમે બંને તો. એટલું નાક વાટ્યું, એટલું કહ્યું, મોઢે આવીને તમને બંનેને કહ્યું છે કે મને તમારે બંને પર શંકા છે અને છતાં અહીંયા બેઠા બેઠા વાતો કરો છો. દામિની, આદિભાઈએ ચા માંગી એટલે હું તો ના પાડવા જ આવી હતી કે હું ચા નહીં બનાવી આપું. હા, હું તો ચામાં ઝેર નાખી દેવાની હતી કે નહીં, એટલે મારી પાસે ચા ન માગી. હા, 2 મિનિટ ઘરની બહાર શું ગઈ? હા, તમે પાછી પોતાની હરકત ચાલુ કરી દીધી. એવું કંઈ નથી દામિની, સમજવાની કોશિશ કર. તું જે કંઈ પણ સમજી રહી છે બધું ખોટું છે. તો આદિભાઈ, સાબિત કરો ને કે ખોટું છે. સાબિતી એટલે? સાબિતી એ વાતની કે હું કોઈ છોકરા સાથે વાત કરતી હોય, આવી રીતે બિહેવિયર કરું, આવી રીતે એની સાથે હરકતો કરું, તો તમને પણ શંકા તો જવાની જ છે ને. તો એ શંકાને દૂર કરવા માટે હું તમને સાબિતી આપું, તમારી સાથે વાત કરું, એને ક્લિયર કરું. તો તમે કેમ નથી કરતા? શું ક્લિયર કરે? તને એક ને એક વાત કેટલી વાર કહી ચૂક્યા છીએ અમે લોકો કે અમારી વચ્ચે એવું કંઈ જ નથી જેવું તું વિચારે છે. અને દામિની, હું પણ કેટલી વાર કહી ચૂકી છું કે મને શંકા છે ને શંકા સાચી છે. તો એનાથી શું થવાનું છે? તો તું કે એ કરવા હું તૈયાર છું. કંઈ કરવાની જરૂર નથી. હા, તમે કંઈ નહીં કરતા. હાદી ના પાડે છે ને, તમારે કંઈ નથી કરવાનું. હવે તો ઓલરેડી જે થવાનું તે થઈ ચૂક્યું છે ને. જો તમારા બંને વચ્ચે છે ને હું આવવા નથી માંગતી. અરે એવું કાંઈ હતું તો તમારે ના પાડી દેવાય ને પહેલાં, તો આપણે લગ્ન જ ના કરત. એવું કંઈ છે જ નહીં તો પછી તને ના શેની પાડવાની? ને તું સમજતી નથી તો તને શેની સમજાવવાની હવે? એ વાત તો સાચી નહીં. તમારે મને સાથે તો રાખવી પડશે, કારણ કે દુનિયાની નજરમાં તો હું તમારી પત્ની છું ને. આ તમારે કાળા કામો કરવા હોય તો કાળા કામ કેવી રીતે કરો? કેવું તો પડે ને કે મારી પત્ની છે, હું એવું ના કરું. પ્લીઝ દામિની, સમજવાની કોશિશ કર. તું જે કંઈ પણ કહી રહી છે ને એ મને યોગ્ય નથી લાગતું. અને અમે તને કેવી રીતે સમજાવીએ? હાથ જોડીને કહું છું કે તું ખોટું વિચારે છે, અમારા સંબંધને ખોટો આંકે છે. હા દામિની, તું જેવું વિચારે છે એવું કંઈ નથી. ખોટી શંકાનું બીજ શું કામ ઊભું કરે છે ઘરમાં? હું જ ખોટી છું ને? સાચી વાત છે. તો મારે જ આ ઘરમાંથી જતું રહેવું જોઈએ. તમે બંને સાચા છો ને, તો તમે બંને રહો. બી કન્ટિન્યુ વાતો કરતા હતા ને. દામિની, દામિની,